આગામી તારીખ 26મી ફેબ્રુઆરી 2026થી શરૂ થનારી ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી। આ પરીક્ષાનું સુચારું આયોજન કરવા ગાંધીનગરથી કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવડે તેમજ બોર્ડના અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ વિવિધ જિલ્લાઓની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી, જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી સહિતની સુવિધાઓ, જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએ આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો। વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા, રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તમામ જિલ્લાને બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેવું સુચારું આયોજન ઘડી કાઢવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ના 51,956, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 30,372 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 6,202 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10 માટે 185 બિલ્ડિંગ 1,799 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 29 બિલ્ડિંગ 320 બ્લોક અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 97 બિલ્ડિંગ 1,028 બ્લોકમાં પરીક્ષા યોજાશે। તમામ પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે। આ બેઠકમાં શિક્ષણ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા।